તે મારા વખાણ કર્યા, બાકી તાર મમ્મીએ તો કોઈ દી મારા વખાણ ના કર્યા સોનલ. હા હા જાવ ને હવે પાણી લેતી આવું. હું કે આંબામાં કેરીયું કેવી કાવી? પોર જેટલી કેરી નથી આવી પણ માપે માપે છે. હવે કઈક મીઠી પાકશે અસલ. બીજું હું વાવ્યું સાઈડમાં? તરબૂચ વાવ્યા હે ને. વાહ. એ પપ્પા તરબૂચ ઉગી ગયા કે નહીં? બસ હવે નાના નાના થયા છે. એ તો તરબૂચ મોકલી દેજો સાગરા આયરે. હા ઈ કેમ ગયો દૂડી? ઈ દૂડીનો ટાટિયો ઘરમાં રીયા તો થાય ને, બાયણે આટા જ મારતો હોય ગાડી લઈને. હા દેખાતું નથી વળકવા ઇંદરું. લાઈજી ફોન કરવા દે. આલ્યો પાણી. હાલો એ સાગરા ક્યાં છો? મામા ઘરે હાલ ને. એ ભાઈ આવી ગયો પણ પોતે ગાડી લઈને ક્યાં રખડે કોણ જાણે. હું લેવા ગયો ખમણ. ઓય આ તાર ભાભીને ખમણ બહુ ભાવે. હા એટલે ખમણ લેવા ગયો એમ ને. ભાભીનો તો અણવરસો ને તું. તી જોજી બિસાડ મારા હાથ ખમણ લેવા ગયો. હું તમે એને હાવ દુડી દુડી કરો. હારું હાલ. આલ્યો મમ્મી અલે મારો કાનો જો તો માથું હાવ તેલ નહીં નાખ દેતી હોય કા ઓલે તને માથામાં. એ ઈ સખીની પપુણી છે, એને તેલવાળું માથું લઈને ક્યાંય જાવું ના હોય. હું તો નાખવાની કેટલી વાર કહું છું. લે હમણાં ગરમી થાય ઉનાળાની. મમ્મી રસોઈમાં શું બનાવવાનું છે? આજ તમારા મમ્મી હાથનું શાક ખાવું છે, કારેલા. હાથી હું આજ કારેલાનું જ કરવાની હતી. મેં તાર પપ્પાને કીધું તું કારેલા લેતા આવજો. સંજય આવશે ને એટલે પરબારો કહે મમ્મી કારેલાનું શાક કરી દે. ગુડીને બહુ ભાવે કારેલાનું, મારા હાથનું જ. મારા કાનાને મારા ગુડીને બહુ જ ભાવે. તી તારા જેવું કોઈ નથી આવડતું. રોટલી ને કાજુ કારેલાનું શાક ને ટીંડોરાનો સંભારો ને અથાણું ને પાપડ ને તાર પપ્પા શ્રીખંડ લઈ આવ્યા દુકાનેથી. બધું ખાવાનું સાહેબ. વાહ જલસા પડી જા. સારું હાલો હવે હું દુકાને આટો મારી આવું. એ હા હમણાં આવું પપ્પા. બપોર પછી આવજે ને, અટાણે તું તાર વિહામો ખાઈ લે. એ હા મારો કાનો ને મારી ગુડી. જો તો આમ બધા તમારા માવતરના વાંદરા હોય જાણે. હા મેં ઓલો બંગલો છે ઈ કોનો છે વરે નવો? યા હાઈસ્કૂલમાં માસ્ટર નોકરી કરે છે ને એનો છે. કી સાહેબ ઓલો ભોદિયો કે એમ નાખીને ગુગડી ના. એવો જ હતો ભોદિયો. કોઈ એનું માને નહીં ને. હા પેલો લેક્ચર એનો આવે ને છેલ્લો એનો આવે. માથું ખાઈ જાય. અમારે એક સાહેબ એવા હતા, કલર જાય ને તો પૈસા પાછા ને એટલું તત સ્પીડમાં બોલે ને કે બધું માથેથી જ જાય. હારું હાલો હું સાફ કરી દઉં. એ હાલો રોટલીને સંભારો કરાવ. એ હાથ મૂકો ને, મારા અંદર કામ કરાવવા જવું છે. બેહને ઘડીક. બસ ને નત માનવું ને. બસ ને બંધ કરો ને. મમ્મી બોલાવી. એ સોનલ ફ્રીજમાં ટિંડોરા કાઢતી જોજી. એ મમ્મી આ સંજય જોવો ને. કા ભાઈગા ઉભા રહ્યો ને, પકડો ને હાથ. કા ભાઈગા ઊભી પૂછડીએ. બાય. કંજી તારી માં કે છે તો યમે કાનુડો કે સુરે. એટલું કેતા નહીં મને તો ગોકુળે મેલી દે સુરે. આ તો જો છોટે છોટે ડાઇનિંગ ટેબલ. વાલે જૂનવાણી તાંબા પિત્તળની વસ્તુ તો જોવો ને. ખાંડણી તો જો કેવી અસલની ઓલી પાણાની પથ્થરની. કા હવે તો સ્ટીલની જડે કાઈ ખંડાઈ ન કર, કાઈ હામું લહણ ઉડીને આવે. તાંબા પિત્તળના બેડા મારા ઈંઢોણીમાં મોતીડા રે. સરખી સૈયર પાણી હલાય અમે પનગટના પંખીડા રે. હો મારા મલકના મેના રાણી ધીમા ધીમા લો રે. મમ્મી આપણે વાહલા ફરિયામાં ઓલી ડંકી જૂનવાણી છે કે કાઢી નાખી છે ને, પણ એમાં પાણી નથી આવતું. પણ તાર પપ્પાને જૂનવાણી રાખવાનો શોખ બહુ રહ્યો ને એટલે રાખી છે. ઓય ઠેક આવો રોટલી કરી નાખો. હે તમને કહું હાલો જમવા બની ગયું છે. સંજય જમવા હાલો ઘરે, જમવાનું બની ગયું. મારે તો રાજ હોવો કોક. જય શ્રી કૃષ્ણ. એ લે જય શ્રી કૃષ્ણ સાગર. હું કે હારું ના ભાભી? હો તારી જ વાઈટ જોતા તા. હાલ હવે ખમણ કાઢ જલ્દી. મારે તો કાંઈ ન જમવું, મેં 10 વાગે વઘારેલ ભાત ખાઈ લીધા હતા. અલ્યો આ ખમણ એનું એવું જ હોય, ટકટાણા વિનાનું ખાય. જીરવાતું નથી હવે તો. જમવાનું તો જોવો હા પાણી આવે છે મોઢામાંથી. ખમણ ને રોટલી ને શ્રીખંડ ને અથાણું ને કાજુ કારેલાનું શાક ને પાપડ ને ટીંડોરાનો સંભારો. તી મમ્મી ગુંદાનો સંભારો કરાય ને કે થઈ રહ્યા? તાર પપ્પા લઈ આવે તો થાય ને. હું કેદી ની કેતી છોકરા આવે છે તો ગુંદા લઈ આવો, પણ ઈ કે આ લઈ આવી કાલ લઈ આવી. એનું કાલ કઈ આવતું જ નથી. ગુંદા પૂરા થઈ ગયા, ક્યાંક દેખાય છે હવે. શાક મસ્ત બન્યું હો. ખબર સામે ઓલી છોકરીઓ ગીતડા ગાતી હોય આખો દી. તેમાં થેકેનું છૂટું થઈ ગયું. હું અહીંયા જ પડ્યું હોય. ના વેકેશન કરવા આવે ઓય. હારું જમીન વિહામો ખાઈ લ્યો. આજે ગીત ગાવા જવાનું છે. એ હા એ ભાઈ સાની ભૂકી છે કે થઈ રહી? એ વાલજી કાલે જ પૂરી થઈ ગઈ. કાંઈ વાંધો નહીં. હારું વાલ હું કે છોકરોને વોવ આવ્યા કા? 4 વ્હીલ આવી હતી કહું. હા આવ્યા છે તી. એ જય શ્રી કૃષ્ણ કાકા. એટલે હજી તને જ સંભાળ્યો હતો સંજય. આરો ને તબિયત પાણી? હો મજામાં. હમણાં માવઠાનો વરસાદ પડ્યો તે નુકસાન થયું હશે ને કેરીની? હા ખરી ગઈ તી ને. હમણાં 2 વર્ષથી એવું જ થાય છે દીકરા.
હા ઈ તો હવે શું કરી હગે વરસાદને તો. હારું હાલ આવજે બેહવા. કાલે જ તાર કાકી યાદ કરતી હતી કે આ બધા કેવા રમતા ઝીણકા હતા તઈ. હા તે ઘન્યો શું કરે? મોકલો ને એને કાકા. હાલ મોકલું. લગભગ તો એ બાયણે ઓલા ત્યાં દુકાને સડીને બેઠા હશે. ઓલા મોબાઈલ વાળાએ નવી દુકાન ખોલી છે ને ત્યાં કરીને બેઠા હોય તઈને. કામ ના હોય ને તઈ. હારું હાલો. એ દાદુ 5 રૂપિયાની બે ચોકલેટ આપો ને. લે આ વારી કોની છોકરી છે? અસલ અમાર સિન્ટુ જેવું જ બોલે. આ ઓલા નથી સુરત થી પાછા આવ્યા હીરા ગવા ગયા તા ને કરણની છોકરી છે આ. ઓય તો પપ્પા ખેતીએ વર્ગી ગયો છે ને ઈ. હા અલે તારી ચોકલેટ. અરે 5 રૂપિયા. હા સંજય. ઓ ઘન્યા આય વાય કાકા દેખાતો કા નથી? હા રિયા ભાઈ કામમાં પડ્યા હતા. શેનું કામ વરે? કાંઈ નહીં આ નવું ગેરેજ ચાલુ કર્યું ને. ઓય હા ઈ તો ભૂલાઈ ગયું. હારું હાલે ને હું કે બાકી? બસ જો મજા. તારા જેવા જલસા અમારે ક્યાં હે ભાઈ? કા હવે હું વાંધો છેલા? છોકરી દેખાય એટલે હવે આપણે પૈણી જાય. જરીક પેટ બેટ ઓછું કર્યામાં શરીર ઘટાડ ને ધંધામાં ધ્યાન દે તો કોક છોકરી આવે. એટિંગ આપણાથી ના થાય હો ભાઈ. કેમ જે ઓલા તઈને પતિયો ને સીગો ને ગટુન પાદરે બેઠા હશે ઓટલે સડીને હાલજી ન્યા જાય. હાલ હાલ. કા કોઈ દેખાય નહીં અહીંયા? કેતા તા જ ખરી કે પાદરે થઈને નદી બાજુ જાય. હવે કેમણા ગયા હોય? કાઈ નહીં હાલ ને આગળ જવા દો. કેવા નદી પાસે બેહતા એ દરરોજ માસલિયું ખાવા નાખવા આવતા ને કા? હા છોકરીઓ સામે કપડા ધોવા આવતી પુલીએ ને તમે કેવા પાણા મારતા યાદ છે એલા? એમાં હું નતો ઈ ઓલા બે હતા ચીગોન પતિયો. હું એ તો કાકા ને ભેગો હું તો તઈ જીનકો તો મને કઈ ખબર ના પડે એની હારે હું વરી ગયો હરી કરવા ને પછી ઓલા સંપા કાકી અમને સંપલે માર્યા કો. ઓહો એલા કન્યા આ તો અહીંયા નથી કેમણા ગયા? ફોન કરીને ફોન તો કર્યો હતો તે કેમ કીધું હમણાં હાઈલા આવો વાડી બાજુ. આ ગામને શેઢે સેવડિયા ઓલ બાજુની ઈ તો રામજી કાકા ની વાડી છે કે નહીં? હા આ ટેન્ડર વેચાતો જો આપણે આમ વડલે લટકાતા કા? હા ઊંધેમાં જ ગયો તો યાદ છે ને સંજય તું? હા દે ગાડીમાં જવા દે. હાઈસ્કૂલ આવશે આપડી. કાકા હું અહીંયા જ રહું છું હું તું. પણ એલા આ નવો રસ્તો થયો એટલે તને ના ખબર હોય. પેલા ટાયર ફેરવતા યાદ છે? હા એલા પતિયા ઈ પછી રમશો. હાલ ને ફૂટબોલ રમીએ. કાકા આ રમવાની મજા આવતી પેલા. સંજીવ અને ગન્યો બે આવે છે ગાડીમાં. હાલો ફૂટબોલ રમીએ મજા આવી જાય. એ દુડી રસ લેતો હોય. મને ધૂળી કહેવો ને એટલે હું રસ લેવા નહીં જાઉં. જા ને કાકા બાપા નહીં કે દુડી જા. ટીકાભાઈ કયો ને મને એમ ના કે નહીં કે બાપા જા ને. તાર જે ખાવું હોય લેતો આવજે ને વર્તા માર માવા લેતો આવજો. હો એ હા વાહ દુડીનો શોટ એમ છે હો. બાકી આને કયો ને મને દુડી નાખીએ. કાકા તું શાંતિથી ઊભો રહે ને. દુડી કેવા ને માર માવાય નહીં લઈ આવે. જય શ્રી કૃષ્ણ. હું હાલે પતિયા? બસ શાંતિ હો. તું કેદી આવ્યો? તમે ફોન કરો તો થાય ને મામાઉ. આઈ જજે આવ્યો. સંજય સારું ને ચીગા? શાંતિ તો કયો. હું કરે ચમેલી ભાભી? આવતર વેકેશન કરવા ગયા હતી. શાંતિ છે હમણાં. બરાબર. ઓહો હાઈસ્કૂલ અવડી મોટી કરી નાખી. આપણે ભણતા હતા તો એક જ માળની હતી કા? ઓ બોલો ગન્યો ક્યાં? ભેગો તો મારા હતો પણ કયા લહરી ગયો ખબર નહીં હો. રોદો આવ્યો હતી પાડતો આવ્યો. જોયું નહીં પાછું વરીને. છૂટે છૂટ જવા દેતો તો. ઓહો હો મને ખબર નથી. આવો આવો ગટુ મહારાજ જતો ખરી હાવ ઇન બિન માન. ભાઈ ઊંચામાં છે અટાણ. એના લગન છે. ગટુની ગટી આવવાની છે. ના એવું કાંઈ નથી. પૂગી જાજો એમ કહું લગ્નમાં. હવે તેડાવ્યા એમ? પેલા કેમ ગયો તો? ગટી યારે પ્રી વેડિંગ માં ગયો તો ને. તું શું લઈને આવ્યો એટલે જબલામાં? કાંઈ નહીં ચીકાભાઈએ રસ લેવાનું કીધું હતું ને પતિયાભાઈના માવા. રસ દેવામાં બધા રસ એમ છે. બાકી સગરા આપણે ઓલા ખૂણે નથી પીતા ત્યાં જ ગયો તો. આ દુડીને લેતો જાજો. અહીંયા નકરી ગાડી જ ફેરવે છે. ત્યાં કઈ ક્લાસ બ્લાસ કરાવ્યા. લેતો જ જાવો છે. કાંઈ નહીં સ્પેલિંગ નથી આવડતું. દુડીનો સ્પેલિંગ બોલજી. DUDI ડુડી બધું આવડે હો. તો સારું લે. આજે પ્રોગ્રામ છે રસપુરીનો વાડીએ. હજી તો હું કહેવાનો જ હતો કે હાલો પ્રોગ્રામ ગોઠવીએ કઈક. અમે સંજયની સજનીની જ રાહ જોતા હતા વાડીએ પ્રોગ્રામમાં. ઓહો આભાર તો આવશે ને ચીગાની ચમેલી. હો હે થાય આવી જા. પતિયાની બેબી પૂગી જાય ને હેજે પ્રોગ્રામમાં? ના ભાઈ ના ઈ માવતર ગઈ છે. એવું છે. સારું હાલો પૂગી જાજો બધા બરાબર. અટાણ મારે મોડું થાય. એ હા કામ હોય તો કેજે. હા પાકું. એ પતિ આ કોનો ફોન છે? બેબીનો ફોન છે? ડિસ્ટર્બ થતું હોય તો કેજો. ના ભાઈ કારીગરનો ફોન છે. શાંતિ રાખો ને. એટલે સાંજે પ્રોગ્રામમાં મળ્યા બે ઘડી ફૂટબોલ રમી લ્યો. હા ક્યાં ધ્યાન હોય તારું તો? બેનપણીની યાદ આવી હતી હું દડો ના દેખાણો હતી. હે દુડી? ના એવું કાંઈ નથી. એ ચીકાભાઈ તમને ચમેલી ભાભી યાદ આવ્યા લાગે. કાં દડો ના દેખાણો. સારું હાલો હવે સાંજે મળ્યા પ્રોગ્રામમાં બરાબર. હા ફોન કરી દેજો જેની વાડીએ રાખ્યો હોય ને બરાબર. હા ઉઠ ને તું બેઠો છો તી ન્યા. હાલ સાનો મનો ડિક્શનરી વાઇસ ઘેરે.
એ હા સારું હાલો મળ્યા હો. એ હા હા એટલે ઘરની તાર પાસે ગાડી નહીં હોય ને મારી ગાડીમાં બેસી જા. એ હા હારું ટાયર ને મારા હાથ મૂકતા ગયા લેતો જા તું ને સમેલી રમજો. એ જય શ્રી કૃષ્ણ કવિતા આંટી ઓળખા? ઓળખી ગઈ સર, જય શ્રી કૃષ્ણ. તુરદાળ કરતા લાગો કા ઘંટુડે? હા એ ગામડે તો ઘંટુડે થી જ કરે, તુવેર દાળ ને મગની દાળ ને. હારું હું હાલે મજામાં ને બધા? હો બસ આજ કામ હાલે છે, જો બ્લેન્કેટ ટાઈપવા ધોઈને. તમે હું વેકેશન કરવા આવ્યા ગામડે? હા બસ આટો મારવા આવ્યા ને આજ સાંજે સંજયના દોસ્તારોનો ને બધાનો પ્રોગ્રામ છે, અમને બાયુન કે ના કે કાઈ ખબર નહીં. હા એ તો એમ જ હોય. સારું આવજો નિરાતે બેસવા. એ હા ભલે ભલે. જય શ્રી કૃષ્ણ ડાયરાને કહું. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બધાને, કેમ છે? માર બહુ છે. જય શ્રી કૃષ્ણ. તમાર બહુ તો ફેશન વાળી છે. તમે ગટુન આંટી, હું એની મમ્મી છું. ગીત પાડો. હું પાડું એક ગીત, તને આવડે છે? હા આવડે છે જેવા તેવા. દાદા સાંજી ગવરાવો આજે હોશ મને આવે છે. દાદા સાંજી ગવરાવો આજે હોશ મને આવે છે. સાંજીનો રૂપિયાનો અડધો પાવલાની શિયાળ હોશ મને આવે છે. કાકા સાંજી ગવડાવો આજે હોશ મને આવે છે. સાંજીનો રૂપિયાનો અડધો પાવલીની નહીં પાર હોશ મને આવે છે. સરસ ગાયું હો. હજી એક આવડે છે, ગાઓ. શ્રીજી બાવાએ કૃપા કરી ત્યારે આંગણ અવસર આવ્યો. આંગણે અવસર આવ્યો મારા વાલા, આંગણે અવસર આવ્યો. શ્રીનાથજી પધાર્યા, યમુનાજી પધાર્યા, મહાપ્રભુજી પધાર્યા. તોરણિયા બંધાવો, મંડપડા રોપાવો, આંગણ અવસર આવ્યો. શ્રીજી બાવાએ કૃપા કરી ત્યારે આંગણ અવસર આવ્યો. આલ્યો ચોકલેટ.